જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે બધામાં બધા આવી ગયા. આશ્રિત માત્ર આવી ગયા, કોઈ બાકી નો રહ્યા. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી એ તમે સર્વે મારા કહેવાયા છો. સ્વામિનારાયણ ભગવાન આપણને પોતાના કરીને જાણે છે. એ એમ કહે છે કે તમે બધાય મારા કહેવાયા છો, તમે સર્વે મારા કહેવાયા છો. આપણે એમના કેટલા છીએ? આપણે એમની કેટલી આજ્ઞા પાડીએ છીએ? આપણે કેટલા એના કહ્યામાં છીએ? બાપ એના દીકરાને કહે, દીકરા તું મારો છો, એટલે મારે તને આમ કેવું પડે. હવે દીકરાને બાપ એમ કે તું મારો છો, અને દીકરો બાપની કોઈ આજ્ઞા પાડતો ન હોય, ત્યારે દીકરો બાપનો કેટલો કહેવાય કયો? અને એ બાપને દીકરા તરફથી કેટલી શાંતિ હોય. આપણે આપણા બાપને શાંતિ અપાવીએ છીએ, સુખ અપાવીએ છીએ કે ઉપાધિ કરાવીએ છીએ? આગળ જોઈએ કે તમે સર્વે મારા કહેવાઓ છો. તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં, અને તમે કઈ ગાફલપણે વર્તો, તે અમારા થકી દેખાય નહીં. માટે જે જે મારા કહેવાયા છો, હવે સમજી લેજો. ભાઈઓ હોય કે ભાઈઓ હોય, ત્યાગી હોય કે ગૃહી હોય, આચાર્ય હોય કે પાર્ષદ પાડા, કોઈ પણ, બરાબર? મહારાજ અહીંયા એમ કહે છે, તમે ગાફલપણે વર્તો તે અમારા થકી દેખાય નહીં. માટે જે જે મારા કહેવાયા છો, તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજો. જો જરાય ગાફલાય રાખશો તો તમારો પગ ટકશે નહીં. લ્યો, વિચાર કરો. ઠપકો આપતા આપતા છેલ્લે સુધી કહી દીધું, તમે સુધા સાવધાન રહેજો, અને જો જરાય ગાફલાય રાખશો તો તમારો પગ ટકશે નહીં હો ભાઈ. કલ્યાણમાં મોડું થઈ જશે, મોક્ષમાં મોડું થઈ જશે. ચિંતા હોય મોક્ષની, ભગવાનની મૂર્તિના સુખની ચિંતા હોય, ધામમાં પહોંચવું છે એની ચિંતા હોય, તો ભાઈઓ આ વાતને વિચારજો. મોક્ષની બાબતમાં કોઈને ક્યાંય કન્સેશન આપવામાં આવતું નથી, કોઈને નથી આપવામાં આવતું. એટલા માટે તો મહારાજે અહીંયા કમ્પલસરી વિભાગવાર બધાના નામ લીધા, કોઈને બાકી નથી રાખી દીધા. જો તમે સર્વે મુનિમંડળ, કોણ બાકી દો? બ્રહ્મચારી, કોણ બાકી દો? ગૃહસ્થ સત્સંગી, કોણ બાકી દો? બરાબર? ગૃહસ્થ સત્સંગીમાં બાયુ પણ આવી ગયા. પાળા, કોણ બાકી દો? અયોધ્યાવાસી, કોણ બાકી દો? એ તમે સર્વે મારા કહેવાઓ છો. જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં, અને તમે કઈ ગાફલપણે વર્તો, તે અમારા થકી દેખાય નહીં. દેખાય નહીં એટલે મહારાજને ચિંતા થાય, અરે આ મારો કહેવાયો છે અને આમ વર્તે છે. તે તો બાપનું નાક બળું, એમ કે ગ્રહ શ્લોકમાં. તે તો બાપનું નાક બળું કે. તારા બાપ સામું તો જોતું કેવી તમારી આબરૂ છે.
હે આપણે પણ એવું જ છે ભાઈઓ. જોજો, હા, 5 વર્તમાન સાવધાન, 5 વર્તમાન સાવધાન. હા, નહીતર ભાઈઓ આપણો પગ સત્સંગમાં નહીં ટકે અને ક્યાંય ને ક્યાંય હેરાન થતા મધ દરિયે નાવ છૂટી પડી જાય અને પછી ક્યાં જાય એવું થઈ જાય આપણે. હા, માટે ભાઈઓ સૌદા સાવધાન રહેજો. આ જન્મે મહારાજની મૂર્તિના સુખમાં પહોંચવું હોય તો આ કરવું પડશે, કરવું પડશે, કરવું પડશે. આમ રહેવું પડશે. બિલકુલ આ બાબતમાં છૂટછાટ મળતી નથી. જય સ્વામિનારાયણ.